બનાસકાંઠાના ડીસામાં એલિવેટેડ બ્રિજમાં તિરાડો પડી। 250 કરોડના ખર્ચે બનેલો ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બિસ્માર છે। બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થયા। ઘટના સ્થળે પહોંચી બ્રિજનું નિરીક્ષણ કરી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી। અમદાવાદની ટીમ પણ નિરીક્ષણ કરશે। વડોદરાના કરજણનગરમાં આવેલ શાહ એનબી હાઈસ્કૂલમાં વિદ્યાર્થિનીને ઈજા। પ્રાથમિક વિભાગમાં ચાલુ ક્લાસમાં છતના પોપડા પડ્યા। ઘાયલ વિદ્યાર્થિનીને દવાખાને લઈ જવાઈ। સુરેન્દ્રનગરના ચૂડા શહેરમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ। મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ। બજારોમાં પાણી ભરાતા તાત્કાલિક રિપેરિંગ કરવાની વેપારીઓની માંગ। છેવાડાના વિસ્તારમાં લોકોને નથી મળતું પીવાનું પાણી અને અહીં પાણીનો વેડફાટ થતાં રોષે ભરાયા લોકો। મહેસાણામાં વડાપ્રધાનના આગમન પૂર્વે હેલિકોપ્ટરનું રિહર્સલ। 22 ફેબ્રુઆરી વડાપ્રધાન તરફવાળીના ધામ પહોંચે। તરફવાળીના ધામ નજીક 4 જેટલા હેલિપેડ તૈયાર કરાયા છે। હેલિપેડથી ઉતરાણ કરી વડાપ્રધાન રોડ શો યોજી મંદિરે દર્શને જશે। અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ। બેવડી ઋતુને કારણે સવારે ઠંડી, બપોરે ગરમીનો અનુભવ। ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। 21મીએ ઠંડીનું જોર વધશે। તો ઉનાળા પહેલા સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાયા। 20 ડેમ ખાલી થવાની તૈયારીમાં। 4 જળાશયોમાં 0, 5 જળાશયોમાં 1%થી પણ ઓછા પાણી સાથે સુકાયા। જોકે 20 ડેમો 90%થી ખાલી થયા। સૌરાષ્ટ્ર કચ્છમાં ગત વર્ષથી ઓછું સ્ટોરેજ।